નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો. આ સંયોજનોમાં છેલ્લે વર્નરનો સિદ્ધાંત, સવર્ગ સંયોજનો અને દ્વિક્ષાર સંયોજનો ઉપરાંત સવર્ગ સંયોજનોને લગતા કેટલાક પર્યાયો, અમુક પારિભાષિક શબ્દોનો અભ્યાસ કર્યો હતો. એમાં આ ત્રણ પારિભાષિક શબ્દ સવર્ગ સ્પીસીઝ, મધ્યસ્થ પરમાણુ અને લિગેન્ડ, અને તેનું વર્ગીકરણ એકદંતીય, દ્વિદંતીય, બહુદંતીય ઉપરાંત ઉભયદંતીય લિગેન્ડ અને કિલેટ સંયોજનની વાત કરી હતી. હવે ત્યાંથી આગળ સવર્ગાંક, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ બહુફલક, મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ અને આઈયુપીએસી નામકરણ, સંકીર્ણ સંયોજનોનું આઈયુપીએસી નામકરણ, આનો અભ્યાસ આપણે આજના આ પીરિયડમાં કરવાનો છે. તો શરૂઆત કરીએ કોઓર્ડિનેશન નંબર અથવા સવર્ગાંક. આમ તો વર્નરનો સિદ્ધાંત ભણ્યા ત્યારે કોઓર્ડિનેશન નંબર અથવા સવર્ગાંકની વાત કરી હતી, પણ છતાં થોડું ડિટેલમાં. લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા કે જેની સાથે ધાતુ સીધી બંધિત થયેલી હોય છે, બંધ બનાવીને જોડાયેલી હોય છે, તેને કોઓર્ડિનેશન નંબર અથવા સવર્ગાંક કહે છે. ઉદાહરણ જોશો એટલે વધારે સ્પષ્ટ થશે કે આ વ્યાખ્યા કેવી રીતે છે. દાખલા તરીકે PtCl6 આ સંકીર્ણ આયનમાં મધ્યસ્થ ધાતુ આયન પ્લેટિનમ છે. હવે પ્લેટિનમની આજુબાજુ 6 ક્લોરીનના આયન, મતલબ 6 ક્લોરાઇડ આયન, 6 ક્લોરીનના પરમાણુ ગોઠવાયેલા છે. તો અહીંયા મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગાંક 6 થયો. એવી જ રીતે નિકલ કાર્બોનિલ, નિકલની આજુબાજુ 4 કાર્બોનિલના અણુઓ જોડાયેલા છે. તો અહીંયા નિકલનો સવર્ગાંક 4 થયો. FeC2O4 થ્રાઇસ ઓક્ઝેલેટો આયન છે. હવે ઓક્ઝેલેટો દ્વિદંતીય લિગેન્ડ છે, તો બરાબર માર્ક કરો, આનો સવર્ગાંક 6 થયો, 3 નથી થયો. મધ્યસ્થ ધાતુ આયન જો તો આયરન Fe છે, પણ અહીંયા જોડાયેલો લિગેન્ડ દ્વિદંતીય છે, એટલા માટે 3 ગુણ્યા 2, 3 દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલા છે. 3 3 છે ઓક્ઝેલેટો, તો આનો સવર્ગાંક 6 થયો. તો આને કોઓર્ડિનેશન નંબર અથવા સવર્ગાંક કહેવાય. હવે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા સ્ફિયર, તો મધ્યસ્થ પરમાણુ કે આયન અને તેની સાથે જોડાયેલ લિગેન્ડ ચોરસ કૌંસમાં સમાવાયા છે. આ જો આને ચોરસ કૌંસ સમજવાનો, તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. હવે આમાં ધ્યાન રાખવાનું કે આયનીકરણ પામતો સમૂહ કૌંસની બહાર લખાય છે અને તેને પ્રતિ આયન અથવા કાઉન્ટર આયન કહે છે. દાખલા તરીકે K4FeCN6 જો આનું આયનીકરણ થાય એટલે પોટેશિયમ પોઝિટિવ બનશે. અહીંયા પોટેશિયમના 4 પરમાણુ છે એટલે 4K+ લખ્યું, પણ K+ આયન જે બન્યો એ આયનીકરણના અંતે બન્યો, તો આને પ્રતિ આયન અથવા કાઉન્ટર આયન કહેવાય. અને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર FeCN6 4- આયન, તો આને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. એવી જ રીતે સવર્ગ બહુફલક પોલીહેડ્રોન અથવા સવર્ગ બહુફલકીય ક્ષેત્ર પોલીહેડ્રલ, મધ્યસ્થ પરમાણુ કે આયન એની સાથે જોડાયેલ લિગેન્ડ, એની 3 ડાયમેન્શનલ દિશાકીય ગોઠવણી, ત્રિપરિમાણીય દિશાકીય ગોઠવણીનો અભ્યાસ કરવામાં આવે તો આ ગોઠવણી સંકીર્ણ સંયોજનોમાં ઉદ્ભવતી વિવિધ ભૌમિતિક રચનાને આપે છે. તો આવી વિવિધ ભૌમિતિક રચનાને પોલીહેડ્રલ અથવા સવર્ગ બહુફલક પોલીહેડ્રોન તરીકે ઓળખવામાં આવે છે.
જુદા જુદા સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ કરશું, સવર્ગ સંયોજનોનો અભ્યાસ કરશું, એમાં ખાસ એના અણુના આકાર આવશે. આ આકારને અનુલક્ષીને વાત છે. દાખલા તરીકે આ સમચોરસ, સમતલીય સમચોરસ આકાર, અહીંયા એમ મધ્યસ્થ ધાતુ આયન કે પરમાણુ છે, એલ લિગેન્ડ છે, ઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને આ દાન સ્વીકારે છે ધાતુનું મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયન. આ એરો ઈ સૂચવે છે કે ભાઈ લિગેન્ડ અહીંયા દાન આપે છે ઇલેક્ટ્રોન યુગ્મનું, સ્વીકારનાર મધ્યસ્થ ધાતુ કે આયન છે ધાતુનું. તો આ સમતલીય સમચોરસ, ત્રિકોણીય દ્વિપિરામિડલ, અરે સમચતુષ્ફલકીય, સમતલીય સમચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડલ, આવા જુદા જુદા આકારના સવર્ગ સંયોજનો ઉદ્ભવે છે. તો આને સવર્ગ બહુફલક અથવા પોલીહેડ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આમાં જુદા જુદા સંકરણો sp3d2 sp3 sp3d2 વગેરે ઉદ્ભવે છે. સંયોજકતા બંધનવાદના આધારે બેલેન્સ બોન્ડ થિયરી એ ભણવાના જ છીએ આપણામાં, પણ આવી પ્રમાણે દિશાકીય ગોઠવણી સંકીર્ણમાં જોવા મળે છે. તો આ સવર્ગ બહુફલક સુધી હવે મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન આ કેમ શોધાય એ આપણને આવડે જ છે, પણ છતાં એની ચર્ચા કરીએ અને હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણની ચર્ચા કરીએ અને એના પછી સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનોના નામકરણની વાત કરીએ. હવે મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન આંક, આઈયુપીએસસી નામકરણમાં આ બાબતની ખૂબ જ વધારે જરૂર પડશે. આઈયુપીએસસી નામકરણ કરતી વખતે મધ્યસ્થ ધાતુ નો ઓક્સિડેશન આંક કેટલો છે એ ખાસ આઈયુપીએસસી નામમાં રોમન આંકમાં દર્શાવવાનું હોય છે. હવે જો મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદારી થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી જે વીજભાર વધે અથવા દૂર કર્યા પછી ધરાવતો વીજભાર, આવી રીતે મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકને વ્યાખ્યાયિત કરી શકાય. ફરી એકવાર, મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદારી થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી જે વીજભાર બચે એ ઓક્સિડેશન આંક છે. પણ એ વ્યાખ્યાને સમજૂતી સાથે અહીંયા ઉદાહરણ જોશો તો વધારે સ્પષ્ટ થઈ જશે કે ભાઈ ખરેખર વ્યાખ્યા શું કહેવા માંગે છે. આ આપણું સંકીર્ણ આયન મધ્યસ્થ ધાતુ અથવા કેન્દ્રસ્થ ધાતુ કોપર છે. હવે સાયનાઇડ એક Cn નો ઓક્સિડેશન આંક -4 છે. તો અહીંયા આગળ 4 સાયનાઇડના આયનો કોપરની આસપાસ ગોઠવાયેલા છે. એક સાયનાઇડ -1 વીજભાર ધરાવે છે, 4 સાયનાઇડના -4 થયા. હવે -4 અને ઉપર આખા આયન ઉપર 3 માઇનસ વીજભાર છે. તો અહીંયા આગળ કોપરનો ઓક્સિડેશન આંક +1 થાય. ઓક્સિડેશન આંક કેમ શોધાય આપણે બહુ પહેલા 11th થી શીખી ગયા છે. સેમ ઈ જ રીતે ઓક્સિડેશન આંક શોધવાનું. હા, જે લિગેન્ડ અથવા દાતા સમૂહ છે એનો ઓક્સિડેશન આંક કેટલો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણને ખબર છે Cn નો ઓક્સિડેશન આંક -1 છે, તો આ -4 ટોટલ છે -3 છે, કારણ કે સંકીર્ણનો આખા સંકીર્ણનો ઓક્સિડેશન આંક અથવા એનો વીજભાર -3 છે. તો આ -4 ની આ બાજુ ગયા +4 થઈ ગયા. +4 માંથી -3 બાદ કર્યા તો કોપરનો કે જે મધ્યસ્થ ધાતુ આયન છે એનો ઓક્સિડેશન આંક +1 મળ્યો, જે અહીંયા રોમન આંકમાં દર્શાવ્યો.
એવું જ બીજું ઉદાહરણ જોઈએ, ક્રોમિયમ H2O6 3+. હવે અહીંયા H2O તટસ્થ લિગેન્ડ છે અને સંયોજન છે, તો આપણને ખ્યાલ છે તો તટસ્થ લિગેન્ડ અથવા જે સંયોજન છે એનો ઓક્સિડેશનાંક 0 હોય. તો અહીંયા ક્રોમિયમ માટે સીધો જે સંકીર્ણ આયન ઉપર વીજભાર લાગ્યો એ એનો ઓક્સિડેશનાંક બની જશે. એટલે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક અહીંયા +3 થશે. તો આવી રીતે ઓક્સિડેશનાંક સંકીર્ણ આયનમાં રહેલ ધાતુનો શોધી શકાય અને આયુપીએસી નામમાં શોધવાનું જ છે. બ્રેકેટમાં ધાતુની બાજુમાં કાઉન્સ કરી, નાનો કાઉન્સ કરી ઓક્સિડેશનાંક રોમન દર્શાવવાનો જ છે. હવે ઓક્સિડેશનાંક પછી બે અગત્યના શબ્દો, હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજન અથવા આયન. તો હોમોલેપ્ટિક ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ અથવા એક જ પ્રકારના લિગેન્ડથી જોડાયેલો હોય તો આવા સંકીર્ણ આયનને હોમોલેપ્ટિક સંકીર્ણ આયન અને સંયોજન તો હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન કહેવાય. દાખલા તરીકે અહીંયા કોબાલ્ટ મધ્યસ્થ ધાતુ છે. હવે એની આજુબાજુ 6 એમોનિયાના અણુઓ લિગેન્ડ તરીકે ગોઠવાયેલા છે, તો આવા સંકીર્ણ આયનને હોમોલેપ્ટિક સંકીર્ણ આયન કહેવાય. અને હવે બીજું ઉદાહરણ જુઓ, પણ એની પહેલા સમજો. હિટ્રોલેપ્ટિક, જેમાં ધાતુ એક કરતા વધુ પ્રકારના દાતા સમૂહ, મતલબ એક કરતા વધારે લિગેન્ડ સાથે જોડાયેલો હોય, અલગ પ્રકારના લિગેન્ડ, તો આવા સંકીર્ણ આયનને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ આયન કહેવાય. દાખલા તરીકે કોબાલ્ટ મધ્યસ્થ ધાતુ પરમાણુ, 4 એમોનિયા અને 2 ક્લોરીન પોઝિટિવ આયન. તો અહીંયા એમોનિયા અને ક્લોરાઇડ દાતા સમૂહ બંને અલગ અલગ છે, અલગ અલગ પ્રકારના છે, તો આને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. હવે સંકીર્ણ સંયોજનોના અથવા સવર્ગ સંયોજનોના આયુપીએસી નામકરણ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, આયુપીએસસી નું પૂરું નામ છે. તો આયુપીએસસી ના નોર્મ્સ પ્રમાણે હવે જે તે સવર્ગ સંયોજનોના નામકરણને આપણે સમજતા જઈએ છીએ. પણ આ નામકરણને સમજીએ ત્યારે તમારી ટેક્સ્ટ બુક તમારે તમારી સામે રાખવાની છે. નામને લગતા અમુક નિયમો આપ્યા છે. નિયમો તો ઘણા બધા છે, પણ આપણા સિલેબસને અનુલક્ષીને જે સવર્ગ સંયોજનોના નામ સમજવાના છે એને લગતા નિયમો આપ્યા છે. તો એ નિયમો તમારે વાંચવાના છે અને એ નિયમોના આધારે આપણે અહીંયા સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનોના નામકરણ ભણતા જશું. અમુક ઉદાહરણ એવા લેશું કે જેમાં આણ્વીય સૂત્ર આપ્યું, એની અણુ સૂત્ર ઉપરથી એનું નામ શું બને એ સમજશું. અમુક એવા સંયોજનો ભણશું કે જેમાં નામ આપ્યા હોય અને નામના આધારે આપણે સંકીર્ણ સંયોજનનું આણ્વીય સૂત્ર અથવા અણુ સૂત્ર બનાવશું. તો બંને રીતે આપણે એની પ્રેક્ટિસ કરીશું. હવે આજના આ લેક્ચરમાં આના પછી આજે બધા જુદા જુદા પર્યાયો ભણ્યા અથવા સમજ્યા, એના પછી આપણો ટાર્ગેટ માત્ર હવે પછીનો જે પોર્શન આપણે આજે ભણવાનો છે એ સવર્ગ સંયોજનના નામકરણ પૂરતો જ ભણવાનો છે. હવે નામકરણ સિવાય બીજું નવું આજે કશું જ ભણવું નથી, પણ નામકરણ બરાબર પ્રેક્ટિસ માગી લેવો ટોપિક છે અને એની જેટલી બને એટલી પ્રેક્ટિસ વધારે ને વધારે કરવાની. અને એની પછીના લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનની સમઘટકતાઓ ઉપર સમજવાના, એની ઉપર ભણવાના. પણ હવે અત્યારે સવર્ગ સંયોજનોના નામકરણની ચર્ચા કરીએ છીએ. હવે અહીંયા બોર્ડ ઉપર અલગ અલગ 8 સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ આયનો લખેલા છે. હવે એના આયુપીએસી નામ આપણે લખીએ છીએ અને સમજતા જઈએ છીએ. દાખલા તરીકે પહેલું સંયોજન જુઓ, Na2 બ્રેકેટમાં મતલબ ચોરસ કૌંસમાં કોબાલ્ટ અને Cl ના 4 પરમાણુ,
હવે હંમેશા યાદ રાખવાનું, સંકીર્ણ સંયોજનમાં સૌથી પહેલા ધાતુઓ હોય તો શરૂઆત ઈ ધાતુના નામથી કરવાની. દાખલા તરીકે અહીંયા સોડિયમ છે તો સૌથી પહેલા સોડિયમ. ચાર ક્લોરીનના પરમાણુ છે, મતલબ લિગેન્ડ એક દંતીય અને ક્લોરીન છે, ચાર પરમાણુ છે. ચાર એટલે ટેટ્રા. હવે જે લિગેન્ડ Cl છે તો અહીંયા એને ક્લોરાઇડો બોલવાનું છે. સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો. અને હવે મધ્યસ્થ ધાતુ કોબાલ્ટ છે. પણ હવે અહીંયા મધ્યસ્થ ધાતુ માટે પણ એક નિયમ યાદ રાખવાનો, એની પહેલા કોઈ પણ ધાતુ હોય, જેમ અહીંયા કૌંસની બહાર સોડિયમ છે તો અહીંયા આગળ જે સંક્રાંતિ અથવા મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એના નામમાં એટ શબ્દ લગાડવાનો. કોબાલ્ટની બદલે કોબાલ્ટેટ. અને હવે મહત્વની વસ્તુ, જે સંક્રાંતિ ધાતુ છે કે મધ્યસ્થ ધાતુ છે એનો ઓક્સિડેશન નંબર. હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ ઓક્સિડેશન આંક સવર્ગ સંયોજનના નામકરણમાં ખૂબ મહત્વની વસ્તુ છે. તો હવે અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જુઓ તો અહીંયા આખો આયન જોશો તો -2 બનશે, કારણ કે આયનીકરણ કરો એટલે સોડિયમ 2 પોઝિટિવ, સોડિયમનો વીજભાર +1 છે, પણ સોડિયમના પરમાણુની સંખ્યા 2 છે એટલે 2Na+, અહીંયાથી જશે -2. હવે અહીંયા ક્લોરીન છે, ક્લોરીનનો ઓક્સિડેશન આંક આપણને ખબર છે -1 છે, એટલે આ -4 થયું. -4 ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય +4 થઈ જશે અને અહીંયા આગળ -2 છે, +4 -2 that means 2. અહીંયા બ્રેકેટમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક. તો આ આપેલા સવર્ગ સંયોજનનું નામકરણ થયું. ફરી એકવાર સમજીએ. આગળ તમે જુઓ તો ધાતુ છે સોડિયમ, સોડિયમ એઝ ઇટ ઇઝ. ક્લોરીનના 4 પરમાણુ છે તો અહીંયા ટેટ્રા અને ક્લોરીનને બોલવાનું ક્લોરાઇડો. સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો સંકીર્ણમાં ધાતુ આયન કોબાલ્ટ છે, કોબાલ્ટેટ. અને આ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આપેલા સંયોજનમાં +2 છે, 2. તો આ નામકરણ પહેલા સંયોજનનું થયું. હવે બીજા સંયોજનનું નામકરણ જોઈએ તો અહીંયા આગળ કોઈ ધાતુ પરમાણુ જોડાયેલો નથી, બીજી કોઈ ધાતુ નથી. જે કાંઈ છે એ ચોરસ કૌંસની અંદર જ છે, પણ લિગેન્ડ તરીકે તમે જો તો કાર્બોનિલ છે, CO છે. આ CO કોબાલ્ટનો સમજતા, કાર્બન મોનોક્સાઇડ વાળો CO કાર્બોનિલ છે. તો અહીંયા કાર્બોનિલ ના સંખ્યા 4 છે. તો ટેટ્રા કાર્બોનિલ નિકલ. હવે અહીંયા આગળ નિકલેટ બોલવાનું નથી, કારણ કે આગળ ધાતુ હોય કૌંસની બહાર તો જ અહીંયા આગળ સંક્રાંતિ ધાતુના નામમાં ફેર પડે. હવે આગળ કોઈ ધાતુ નથી તો નિકલ એઝ ઇટ ઇઝ, ટેટ્રા કાર્બોનિલ નિકલ. કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ છે એટલે નિકલનો ઓક્સિડેશન આંક 0 અથવા 0 બનશે, એટલે બ્રેકેટમાં 0. ટેટ્રા કાર્બોનિલ નિકલ. તો આ બીજા સંયોજનનું IUPAC નામ બની ગયું. હવે ત્રીજું જો, જેનું સામાન્ય નામ પોટેશિયમ પરમેંગેનેટ છે, KMnO4 ને આપણે વર્ષોથી રીતે ઓળખીએ છીએ. અહીંયા નામ લખી નાખું છું, પોટેશિયમ પરમેંગેનેટ.
હવે અહીંયા આયુપીએસી નામ આનું લખવું હોય તો સૌથી પહેલા જો બ્રેકેટની બહાર પોટેશિયમ ધાતુ છે તો શરૂઆત પોટેશિયમ થી. પોટેશિયમ ઓક્સિજનના 4 પરમાણુ છે તો ટેટ્રા ઓક્ઝો. ઓક્સિજનના 4 પરમાણુ પરથી ટેટ્રા ઓક્ઝો. હવે મધ્યસ્થ ધાતુ આપણી મેંગેનીઝ છે પણ આગળ પોટેશિયમ ધાતુ હોવાથી મેંગેનીઝ નું મેંગેનેટ બની જશે તો પોટેશિયમ ટેટ્રા ઓક્ઝો મેંગેનેટ. હવે મેંગેનીઝ નો ઓક્સિડેશન આવે, આયનીકરણ થાય, પોટેશિયમ પોઝિટિવ અને MnO4 માઇનસ નેગેટિવ બનશે. ઓક્સિજનના એકનો ઓક્સિડેશન આ -2 છે, 4 ઓક્સિજન છે એટલે -8 અને આ બાજુ ઋણ આયન -1 છે તો મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક રોમન આંક પ્રમાણે લખ્યું 7. પોટેશિયમ ટેટ્રા ઓક્ઝો મેંગેનેટ. તો આ KMnO4 નું આયુપીએસી નામ થયું. અત્યાર સુધી આપણે KMnO4 ને પોટેશિયમ પરમેંગેનેટ થી ઓળખતા અને લખતા પણ સીધું જ KMnO4 પણ આ ખરેખર સવર્ગ સંયોજન છે એટલે અહીંયા સવર્ગ સંયોજનની જેમ લખ્યું KMnO4 ને આ એનું આયુપીએસી નામ બન્યું. ચોથો સંકીર્ણ આયન છે, પોઝિટિવ ભાર છે. હવે આનું નામકરણ ખાસ સમજજો કારણ કે અહીંયા En2 અને એની સાથે Cl2 છે. મધ્યસ્થ ધાતુ આપણી કોબાલ્ટ છે. હવે આનું નામ લખીએ તો સૌથી પહેલા ડાઇક્લોરો. હવે અહીંયા ડાઇક્લોરો લખવાનું છે કારણ કે En સાથે છે. En એટલે ઇથિલિન ડાયમાઇન 1,2 ડાઇઇથાઇલેમાઇન. En 1,2 ડાઇઇથાઇલેમાઇન જેના લિગેન્ડના વર્ગીકરણમાં આપણે સમજ્યા હતા. હવે ડાઇક્લોરો પછી અહીંયા En ની સંખ્યા 2 છે તો 2 સંખ્યા હોવાથી એને 20 તરીકે લખવાનું. અહીંયા 3 સંખ્યા હોય તો 30 લખવાનું કારણ કે આ ઓર્ગેનિક લિગેન્ડ છે. તો અહીંયા ડાઇક્લોરો પછી 20 બ્રેકેટમાં 1,2 ઇથેન 1,2 ડાયમાઇન એ રીતે લખશું આપણે 20 ઇથેન 1,2 ડાયમાઇન અને કોબાલ્ટ. અહીંયા કોબાલ્ટેટ નહીં બને કારણ કે આગળ કોઈ ધાતુ નથી તો અહીંયા કોબાલ્ટ અને હવે બ્રેકેટમાં કોબાલ્ટ નું ઓક્સિડેશન આંક. તો કોબાલ્ટ નું ઓક્સિડેશન આંક ગણીએ તો ઇથેન 1,2 ડાયમાઇન તટસ્થ લિગેન્ડ છે જેનો વીજભાર 0 છે. Cl2 એક ક્લોરીન નો -1 2 ક્લોરીન છે એટલે -2 પ્લસ વીજભાર આયન ખુદ ધરાવે છે +1 તો -2 આ બાજુ જાય +1 ની સાથે જોડાય એટલે ટોટલ +3 થયા. તો અહીંયા કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક +3. એટલે આનું ફરી એકવાર નામકરણ જોઈએ ડાઇક્લોરો. En ઇથેન 1,2 ડાયમાઇન પણ ઇથેન 1,2 ડાયમાઇન ની સંખ્યા 2 છે એટલા માટે 20 ડાઇક્લોરો 20 ઇથેન 1,2 ડાયમાઇન. આને બ્રેકેટમાં લખવાનો નિયમ છે અને કોબાલ્ટ ઓક્સિડેશન આંક 3. તો આ ખૂબ અગત્યના સંયોજન તરીકે આયુપીએસી નામ સમજવું. હવે પાંચમાનું ઓક્સિડેશન આંક સવર્ગ સંયોજનનું નામ જોઈએ તો સૌથી પહેલા Hg મતલબ મર્ક્યુરી. મર્ક્યુરી હવે મર્ક્યુરી પણ ડી વિભાગનું તત્વ છે અને એની સંયોજકતા પણ +1 +2 હોઈ શકે છે.
અહીંયા મર્ક્યુરીની ઓક્સિડેશન અવસ્થા +1 છે, એટલે અહીંયા ખાસ મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક. હવે 4 HCN છે, થાયોસાયનેટ. અને યાદ કરો, થાયોસાયનેટ અથવા HCN ઉભયદંતી લિગેન્ડ છે, અને અહીંયા આગળ S સૌથી પહેલા જોડાયેલો છે. તો મર્ક્યુરી ટેટ્રા S થાયોસાયનેટ ઉપરથી થાયોસાયનેટો, અને અહીંયા S જોડાયેલો છે મધ્યસ્થ ધાતુ કોબાલ્ટ સાથે. એટલે પહેલા મર્ક્યુરી ઓક્સિડેશન આંક 1, ટેટ્રા S થાયોસાયનેટો, અને કોબાલ્ટ ની બદલે કોબાલ્ટેટ, કારણ કે આગળ મર્ક્યુરી ધાતુ જોડાયેલી છે. હવે આ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થાયોસાયનેટો -1 છે, આની ઉપર +1 વીજભાર લાગશે, સોરી -1, કારણ કે Hg+1 બની જશે, અને આખો સંકીર્ણ આયન -1. હવે થાયોસાયનેટોનો -1 છે, 4 થાયોસાયનેટ આયન જોડાયેલા છે, એટલે -4 બરાબરની આ બાજુ જશે, +4 થશે, +4 માંથી -1 બાદ થશે, એટલે કોબાલ્ટેટ ઓક્સિડેશન આંક 3. તો આ પાંચમા સંયોજનનું IUPAC નામ થયું, મર્ક્યુરી 1 ટેટ્રા S થાયોસાયનેટો કોબાલ્ટેટ 3. હવે છઠ્ઠું સવર્ગ સંયોજન, સૌથી પહેલા સોડિયમ. તો સોડિયમ, હવે અહીંયા અંદર જુઓ, નાઇટ્રોસિલ અને સાયનાઇડ. હવે સાયનાઇડ નો સ્પેલિંગ જુઓ તો CY થી ચાલુ થાય, નાઇટ્રોસોનો N થી ચાલુ થાય. તો આવા જ્યારે અંદર એક કરતા વધારે લિગેન્ડ હોય ત્યારે ખાસ આલ્ફાબેટને ધ્યાનમાં રાખવાનું ABCD પ્રમાણે. તો અહીંયા સાઇનો પહેલા લખાશે, 5 છે એટલે પેન્ટા સોડિયમ નાઇટ્રોઝોનિયમ Fe, આગળ સોડિયમ હોવાથી Fe નું ફેરેટ થઈ જશે. હવે Fe નો ઓક્સિડેશન આંક. હવે અહીંયા ઓક્સિડેશન આંકમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે, સાયનાઇડ -1 છે, Na2 છે, એટલે આ આખો સંકીર્ણ આયન -2 બનશે, આયનીકરણ થશે એટલે સોડિયમ પ્લસ, પણ સોડિયમના 2 પરમાણુ છે એટલે 2Na પ્લસ, અહીંયા 2 માઇનસ થશે. સાયનાઇડ નો ઓક્સિડેશન આંક -1 એટલે -5. હવે નાઇટ્રોઝો NO જે છે એ એક દંતીય લિગેન્ડ છે, પણ આપણે લિગેન્ડ ભણતા હતા ત્યારે અને શરૂઆતમાં પણ વાત કરી હતી કે અમુક અપવાદરૂપ બાબતો છે. એમાંની એક અપવાદરૂપ બાબત છે કે NO ધન લિગેન્ડ છે, +1 વીજભાર છે, એટલે સાયનાઇડ નો -5, NO -1, અરે સોરી +1, -5 માંથી +1 જાય એટલે આ બાજુ -4 રહ્યા. હવે -4 બરાબરની પહેલી સાઈડ જાય ત્યાં -2 છે, -4 બરાબરની આ બાજુ ગયા +4 થઈ ગયા, 4 માંથી 2 માઇનસ થાય એટલે ફેરેટ અથવા Fe નો ઓક્સિડેશન આંક +2 મળશે. એટલે અહીંયા ફેરેટ +2. આવી અપવાદરૂપ બાબત ખાસ ખ્યાલમાં રાખવાની. NO અને NO2+ આ પણ +1 વીજભાર ધરાવે છે, NO ની જેમ NO2 +1 વીજભાર છે એની ઉપર પણ, અને NO આખું નામ જો ફરીવાર સોડિયમ. હવે અહીંયા બીજો વિચાર એ પણ આવે કે ભાઈ અહીંયા મર્ક્યુરીની સંયોજકતા 1 લખી તો સોડિયમમાં કેમ 1 નહીં લખવાનું? કારણ કે સોડિયમની સંયોજકતા +1 જ છે કોઈ પણ સંયોજનમાં,
એટલે સોડિયમ હોય પોટેશિયમ હોય એમાં એવું લખવાની જરૂર નથી. સોડિયમ પેન્ટાસાયનો નાઇટ્રોઝોનિયમ ફેરેટ +2. અને આ જે સંયોજન છે ખૂબ જ અગત્યનો પ્રયોગશાળામાં વપરાતો પદાર્થ છે, જેનું બીજું નામ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ તરીકે આ સંયોજન જાણીતું છે. હવે સાતમું અને આઠમું. હવે સાતમા અને આઠમા સંયોજનમાં ખાસ જુઓ K3FeCN6 K4FeCN6. તો આના નામમાં સૌથી પહેલા પોટેશિયમ FeCN6 બેયમાં કોમન છે. તો અહીંયા હેક્ઝા 6 છે, હેક્ઝાસાયનો સંક્રાંતિ ધાતુ Fe છે. ફેરેટ કારણ કે આગળ પોટેશિયમ છે, પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ. અને અહીંયા ઓક્સિડેશન Cn નો -1, ટોટલ 6 Cn એટલે -6, K3 છે એટલે +3. એવી જ રીતે નીચે આઠમું સંયોજન પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ. અને અહીંયા K4 છે, Cn6 છે, -6 + 4 એટલે અહીંયા ફેરેટ નું ઓક્સિડેશન આ +2 થશે. હવે છેલ્લા બે સંયોજન લખવાનું ખાસ કારણ, તમે બરાબર માર્ક કરો, આ બે સંયોજનો શબ્દોમાં લખ્યા હોય તો માત્ર એના ઓક્સિડેશન આથી જ પારખી શકાય કે અલગ પડે છે. બાકી નામકરણ આખું જ સરખું થઈ ગયું. જો પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ, નીચે પણ પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ, પણ ઓક્સિડેશન ઉપરના સંયોજનમાં +3 છે, નીચેના સંયોજનમાં Fe નો ઓક્સિડેશન +2 છે. એટલા માટે જ વાત કરી હતી જ્યારે ઓક્સિડેશન ની વાત આવી હતી ત્યારે કે આમાં ઓક્સિડેશન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે નામકરણમાં. હવે આ બેના પણ સામાન્ય નામ અથવા પ્રચલિત નામ પણ બહુ જાણીતા છે. આનું નામ પોટેશિયમ ફેરીસાયનાઇડ. અને આ K4FeCN6 પોટેશિયમ ફેરોસાયનાઇડ. ફેરો અને ફેરી, K4FeCN6 that means પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમના પરમાણુ 4 છે ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ, પોટેશિયમના પરમાણુ 3 હોય પોટેશિયમ ફેરીસાયનાઇડ. બાકી અંદર ચોરસની અંદર કે બોક્સની અંદર તમે જો તો બેયમાં FeCN6 છે. તો આ બધાના IUPAC નામ બને ત્યાં સુધી અલગ અલગ નિયમો આવતા હોય એવા આપણે અહીંયા પસંદ કરીને લખ્યા છે. ઉપરાંત જેના પ્રચલિત અથવા સામાન્ય નામ પણ જાણીતા છે એ પણ અહીંયા લખ્યા છે. દાખલા તરીકે પોટેશિયમ પરમેંગેનેટ, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ, પોટેશિયમ ફેરોસાયનાઇડ, પોટેશિયમ ફેરીસાયનાઇડ. હવે થોડા 2-4 ઉદાહરણ એવા લઈએ છીએ કે જેમાં આપણને નામ આપ્યા હોય અને એની ઉપરથી આપણે સવર્ગ સંયોજનનું અણુસૂત્ર લખવાનું હોય. પણ એ જોઈએ એની પહેલા આનો બરાબર સ્ટડી કરી લો. ટેક્સ્ટ બુકમાં એટલી સાહેબ એ બધાને તો છે જોઈએ જ લો. બાકી પ્રેક્ટિસ માટે બીજા સવર્ગ સંયોજનોની પણ પ્રેક્ટિસ કરશું આપણે. પણ જેટલા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એને તો બરાબર જોઈ લો. આમાં અમુક ટેક્સ્ટ બુક 12 સિવાયના પણ મેં લખ્યા છે જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા. તો
આના પછી હવે થોડાક એવા સંયોજન જોઈએ જેના નામ આપી દીધા હોય એની ઉપરથી અણુસૂત્ર એનું શું બને એ સમજીએ. હવે અહીંયા 5 સવર્ગ સંયોજનોના આયુપીએસી નામ લખ્યા છે. એની ઉપરથી આપણે એનું આણ્વીય સૂત્ર બનાવવાનું છે. પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. હવે સૌથી પહેલા ધ્યાન આપણું અહીંયા કોબાલ્ટ લખ્યું છે, મતલબ બ્રેકેટની બહાર એક પણ બીજો ધાતુ પરમાણુ નથી. આ ફિક્સ થઈ ગયું. હવે સૌથી પહેલા મધ્યસ્થ પરમાણુ કોબાલ્ટ. પેન્ટા અમાઇન મતલબ NH3 અને પેન્ટા મતલબ 5 NH3. કાર્બોનેટો પણ છે તો CO3 કાર્બોનેટ એની ઉપરથી કાર્બોનેટો CO3 -2 આપણને ખબર છે. પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ. હવે કોબાલ્ટ નું ઓક્સિડેશન આ +3 છે એટલે અહીંયા ક્લોરાઇડ Cl. આને મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું, ખાસ ચેક કરવાનું કે કેટલા ક્લોરીનના પરમાણુ અહીંયા જોડાશે કે જેનાથી કોબાલ્ટનું ઓક્સિડેશન આ +3 મળશે. કારણ કાર્બોનેટનું ઓક્સિડેશન આ -2 છે. હવે અહીંયા આગળ -2 આનું આયનીકરણ થાય અહીંયા કેટલા ક્લોરીનના પરમાણુ હોવા જોઈએ કે જેની મદદથી કોબાલ્ટનો ઓક્સિડેશન આ +3 મળે. અહીંયા બરાબર ચેક કરી લો. ક્લોરીનનો એક પરમાણુ આપણે મૂક્યો. હવે આનું આયનીકરણ થાય એટલે આ પોઝિટિવ પ્લસ બનશે, Cl માઇનસ બનશે. આ પ્લસ બન્યું, અહીંયા CO3 છે. CO3 નો સંયોજકતા આપણને ખબર છે -2 છે. તો આ -2 બરાબર આ બાજુ જશે એટલે +1 -2 પણ +2 બની જશે એટલે +2 ને +1 +3. આમાં બરાબર ગણી લેજો કોબાલ્ટનું ઓક્સિડેશન આ 3 થશે એટલે Cl નો એક પરમાણુ જ મૂકવાની જરૂર છે. બીજું સંયોજન પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો. અહીંયા શરૂઆતમાં જ પોટેશિયમ છે એટલે બ્રેકેટની બહાર સૌથી પહેલા પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ. હવે અહીંયા મધ્યસ્થ પરમાણુ બરાબર માર્ક કરજો, સંક્રાંતિ ધાતુ નથી, એલ્યુમિનિયમ છે. એટલે એલ્યુમિનિયમ પણ અમુક સંકીર્ણ સંયોજનો બનાવે છે અને ખૂબ જાણીતા છે. એમાંનું એક આ તો એલ્યુમિનિયમ, પોટેશિયમ એલ્યુમિનિયમ ટ્રાયઓક્ઝેલેટો મતલબ C2O4 ટ્રાય મતલબ 3 એલ્યુમિનેટ એલ્યુમિનિયમનું ઓક્સિડેશન આ +3. હવે અહીંયા પોટેશિયમના કેટલા પરમાણુ હોવા જોઈએ કારણ કે પછી કાંઈ નથી ઋણાયન. તો ગણી જો ઓક્ઝેલેટનું ઓક્સિડેશન આ -2 છે એટલે અહીંયા ટ્રાયઓક્ઝેલેટો છે એટલે -6 થયા. -6 ગણો પોટેશિયમનો +1 તો અહીંયા એલ્યુમિનિયમનું ઓક્સિડેશન આ +5 થઈ જાય. હવે અહીંયા K2 મૂકીએ. હવે આનું આયનીકરણ કરીએ તો 2K+ અહીંયા -2 તો પણ અહીંયા ઓક્સિડેશન આ એલ્યુમિનિયમનો +4 થઈ જશે. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન આ 3 છે એટલે અહીંયા K3 મૂકવા જોઈએ. હવે ગણી લો 3K+ આયનીકરણ થાય 3K+ અને Al ઓક્ઝેલેટો 3 માઇનસ. હવે અહીંયા એલ્યુમિનિયમનું ઓક્સિડેશન આ ગણો 3 દુ 6 આ બાજુ ગયા -6 પ્લસ થઈ ગયું, +6 માંથી 3 જાય એટલે K3Al(C2O4) થ્રાઇસ. આવું આનું અણુસૂત્ર બનવું જોઈએ. હવે ત્રીજું ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન મતલબ ઇથેન 1,2 ડાયમાઇન ની સંખ્યા 3 છે
ક્રોમિયમ 3 ક્લોરાઇડ. તો સૌથી પહેલા ક્રોમિયમ ઈએન मतलब इथेन 1,2 डायमाइन કેટલી સંખ્યા 30 that means 3 કાંસ પૂરો ક્રોમિયમ નું ઓક્સિડેશન આ 3 છે. હવે ઇથેન 1,2 ડાયમાઇન તટસ્થ લિગેન્ડ છે, એની ઉપર વીજભાર શૂન્ય છે, તો અહીંયા તો સીધો જ હિસાબ મળી જાય Cl3. ક્રોમિયમ નું ઓક્સિડેશન આ +3 થઈ ગયું. પેન્ટા કાર્બોનિલ આયરન FeCO that means carbonyl पेंटा मतलब 5 आयरन नो ऑक्सीडेशन आ 0 कारण के कार्बोनिल तटस्थ लिगेंड છે FeCO5. પછી પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ. तो पोटेशियम टेट्राहाइड्रोक्सो जिंकेट Zn અહીંયા ઝિંક ની ઓક્સિડેશન અવસ્થા 2 છે. તો પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ ઝિંક OH4 that means tetrahydroxo. હવે અહીંયા K2 મૂકશું તો ઝિંક નો ઓક્સિડેશન આ +2 થશે. OH નો -1, હવે અહીંયા ઝિંક નો ઓક્સિડેશન આ +2 થઈ ગયો. તો આ આપણને નામ આપ્યા હોય અને નામના આધારે અણુસૂત્ર લખવાનું કીધું હોય સંવર્ગ સંયોજનોનું, તો આવી રીતે લખી શકાય. આ ઉપરાંત અહીંયા બીજી પણ એક વસ્તુ માર્ક કરો. બને ત્યાં સુધી આજે 5 સંયોજનો લીધા, એમાં અહીંયા જો કોબાલ્ટ, એલ્યુમિનિયમ, ક્રોમિયમ, આયરન, ઝિંક જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, અહીંયા બધામાં અલગ અલગ લીધી છે કે જેનાથી આપણને વધારે ખ્યાલ આવે. અહીંયા ઝિંક છે તો ઝિંક નો ઓક્સિડેશન આ +2 જ રહેવાનું ગમે ત્યારે, કારણ કે ડી વિભાગના તત્વો ભણી ગયા. આમાં યાદ કરો ઝિંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તો +2 જ છે. કોબાલ્ટ, મેંગેનીઝ, ક્રોમિયમ આવા બધા ડી વિભાગના તત્વોની સંયોજકતા બદલાય છે, અલગ અલગ છે. એની સંયોજકતા પ્રમાણે જુદા જુદા સંયોજનો આપી શકે, પણ ઝિંક ફિક્સ છે. એલ્યુમિનિયમ +3 જ છે, તો એલ્યુમિનિયમ ઝિંક એના જ્યારે સંયોજન બને ત્યારે એનો ઓક્સિડેશન આ ઝિંક હોય તો +2, એલ્યુમિનિયમ હોય તો +3 ઈ જ રહેવાનો છે. એટલે આ નામ ઉપરથી અણુસૂત્ર. આ ઘણી પ્રેક્ટિસ માંગી લેવો ટોપિક છે, એટલે જેટલા સંવર્ગ સંયોજનો મળે એના નામ મળે તો અણુસૂત્ર આ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ટેક્સ્ટ બુકમાં આપ્યા એની સિવાયના પણ બીજાનો આપણે સ્ટડી કરશું, એની પણ પ્રેક્ટિસ કરશું, પણ સૌથી પહેલા આપણી ટેક્સ્ટ બુકમાં જેટલા આપ્યા છે એનો બરાબર સ્ટડી થઈ જવો જોઈએ. તો અહીંયા આગળ આપણે અટકીએ છીએ. આની પછીના પીરિયડમાં, આની પછીના લેક્ચરમાં સંવર્ગ સંયોજનોની સમઘટકતા, અલગ અલગ સમઘટકતાઓ સમજશું, એને ઉદાહરણ સાથે ભણશું. તો આ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. તો આની પછી સમઘટકતા ભણશું. મળીએ જ આની પછીના લેક્ચરમાં. થેન્ક યુ.